પેરિસ ઓલિમ્પિક્સનો આજે 12મો દિવસ છે, ત્યારે ભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશાઓ પ્રાપ્ત થઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024ની કેટલીક મહત્વની વાતો અને 2020માં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે કયો ઇતિહાસ રચ્યો હતો તે વિશે જાણીએ આ અમારા વિશેષ અહેવાલમાં. પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારતના અભિયાનની શરૂઆત 25 જુલાઈના રોજ તીરંદાજીથી થઈ હતી. કુલ 112 ભારતીય ખેલાડીઓએ 16 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ઓલિમ્પિકનો આજે 12મો દિવસ ચાલી રહ્યો છે. ત્યાં સુધીમાં ભારતે માત્ર 3 જ પદકો પોતાના નામ પર કર્યા છે અને તે 3 મેડલો શૂટિંગમાં પ્રાપ્ત થયેલ છે. જેમાં વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ, 10 મીટર એર પિસ્તોલ મિશ્રિતમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો બીજી તરફ સ્વપ્નિલ કુશલે પણ 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરની દરેક મેચ પૂર્ણ થતાં હવે તે માદરે વતન પરત ફરી છે, જ્યાં તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વિનેશ ફોગટને પણ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ હવે સૌ કોઈની નજર गोल्डन बॉय नीरज चोपड़ा पर है. जिस तरह से वो प्रदर्शन कर रही थी, आप चाहे 1 ग्राम हो, चाहे 20 ग्राम हो, चाहे 100 ग्राम हो, अगर आप वेट कैटेगरी से ओवरवेट पाई जाती हैं तो इट मींस यू डिस्क्वालीफाई. और ऐसा विनेश के साथ नहीं, बहुत सारे ऐसे अंतर्राष्ट्रीय खिलाड़ियों के साथ हुआ, अंतर्राष्ट्रीय मंच पे हुआ है कि वो अगर अयोग्य घोषित किए गए हैं, चाहे पैरामीटर कुछ भी हो, अगर आप डोप में पाए जाते हैं तो भी आपको अयोग्य घोषित किया जाता है. कई बार आपकी रॉन्ग कॉल्स को लेकर के भी आपको अयोग्य घोषित किया जाता है. तो एक बड़ी दुखद बात है, क्योंकि 50 किलोग्राम जो उनका वेट था वो ओवरवेट आया गया. तो ये मैं पहले जो कह रहा हूँ कि ये सिर्फ ये नहीं है कि आपका 1 ग्राम 2 ग्राम ये मैटर करता है, क्योंकि एक पूरा का पूरा पैरामीटर सेट होता है, आपका वेट कैटेगरी सेट होता है. आप उस वेट कैटेगरी के अंदर ही यही तपस्या होती है खिलाड़ी की कि उसको कम पानी लेना है, कम चीनी खाना है, तमाम चीजें उनको ध्यान में रखनी पड़ती है. उनको कौन से फूड खाने हैं, खेलने से पहले कौन से फूड नहीं खाने हैं, क्योंकि किसी भी फूड का थोड़ा बहुत भी रिएक्शन उनकी वेट कैटेगरी पर पड़ जाता है. तो ये बहुत बड़ा सेटबैक है. जिस तरह से वो कल खेली थी, तीनों मुकाबले उन्होंने खेले, प्री क्वार्टर फाइनल और फिर सेमीफाइनल. आज उम्मीद थी कि वो फाइनल में जा करके एक बड़ा मुकाम हासिल करेंगे, लेकिन ये सुबह जो ये खबर आई है ये बहुत ही दुखद खबर है. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. ગત વખતે ભારતને કુલ 7 મેડલ મળ્યા હતા. અત્યાર સુધીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું અને તેઓએ 2012 લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જો કુલ ઓલિમ્પિક ગેમ્સની વાત કરવામાં આવે તો ભારતે અત્યાર સુધીમાં 38 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ છે. ભારતને હવે પેરિસ ઓલિમ્પિકમાં તેના બાકી રહેલા ખેલાડીઓ પાસેથી ગોલ્ડ અને સિલ્વર મેડલની અપેક્ષા છે. ત્યારે હવે ભારતનું પ્રદર્શન કેવું રહે છે અને ભારતના ખાતામાં કેટલા મેડલ આવે છે તે તો આવનારા સમયમાં જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.